ખનિજ સંપત્તિથી સમૃદ્ધ જિલ્લો એટલે કે છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર જિલ્લો ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે, પરંતુ ખનિજનું ખનન કરનાર ખનન માફિયાઓની કાળી નજરને કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા ઘણા સમયથી બે રોકટોક ખનિજ સંપત્તિની ખુલ્લેઆમ ખનિજ માફિયાઓ ચોરી કરી રહ્યા છે. મસ્ત મોટું નેટવર્ક છે અને નેટવર્કના ભાગરૂપે આ જ ખનિજ માફિયાઓ ધંધો કરી રહ્યા છે, સરકારને ચૂનો ચોપડી રહ્યા છે અને ખનિજ સંપત્તિની ચોરી કરીને અન્ય શહેરની અંદર તેનું વેચાણ કરી રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં એક બે નહીં પરંતુ અનેક લોકો સંડોવાયેલા છે. જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈનને આ વાતની સુપેરે ખબર પડી. તેમણે મસ્ત મોટું ઓપરેશન હાથ ધર્યું અને છેલ્લા 30 દિવસની અંદર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો. છેલ્લા 30 દિવસની અંદર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો. કલેક્ટર ગાર્ગી જૈનના પગલાથી ખનિજ માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો. સીધો સંદેશો કલેક્ટરે આપી દીધો છે કે તમારા ધંધા બંધ કરી દેશો નહીં તો હું બંધ કરાવીશ. કાળા કારોબારથી હાથ ખડાયેલા જે ખનિજ માફિયાઓના છે એ ખનન હાલ પૂરતું તો ધીમું ચોક્કસ પડી ગયું છે. આ છે છોટાઉદેપુર, ખનિજ સંપત્તિથી ભરપૂર જિલ્લો, જ્યાં ગેરકાયદેસર ખનન સામે તંત્રએ શરૂ કર્યું છે સૌથી મોટું ઓપરેશન. કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી વિશેષ ડ્રાઈવમાં માત્ર 1 મહિનામાં જ 119 કેસો નોંધાયા અને ફટકારાયો ₹25 કરોડથી વધુનો દંડ. ચોંકાવનારી વિગતો એવી છે કે 2025-26ના આખા વર્ષ દરમિયાન 1417 કેસ થયા અને 18.54 કરોડની આવક થઈ, એટલે કે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. પરંતુ ગાર્ગીબેન જેને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે અને ઓપરેશન હાથ ધર્યું એ માત્ર 30 દિવસની અંદર જ 25 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે અને આવક સીધી સરકારી સંપત્તિમાં વધારો કરી રહી છે. આના પરથી સાબિત થઈ રહ્યું છે કે કલેક્ટર કચેરીની આક્રમક નીતિ ખનન માફિયાઓ સામે અખ્તિયાર કરવામાં આવી રહી છે. આ ઓપરેશન માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એસડીએમ મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી NF વસાવા, નાયબ મામલતદાર રવિ પડિયાર અને ભૂસ્તર શાસ્ત્રી વિપુલ સોલંકી સહિતના અધિકારીઓ સામેલ હતા. દિવસ હોય કે રાત, ટીમ સતત દરોડા, ચેકિંગ અને મોનિટરિંગમાં વ્યસ્ત રહી. સૌથી મહત્વની બાબત એ છે કે એક્શનમાં કલેક્ટર કચેરી સાથે કલેક્ટર ગાર્ગી જૈન પણ છે. ખનનની માહિતી મળતા જ કલેક્ટર ગાર્ગી જૈન મધ્યરાત્રે પણ ખનનના સ્થળ પર પહોંચી જાય છે, તપાસ કરે છે અને કડક હાથે કાર્યવાહી કરે છે. એનું જ આ પરિણામ છે કે 30 દિવસની અંદર 25 કરોડની દંડનીય કામગીરી થઈ અને સાથે સાથે આવા ખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો. હાલ તંત્રનો સ્પષ્ટ સંદેશ છે: જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનીજનું બિનઅધિકૃત વહન અથવા ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનશે. નમસ્કાર, આપણે બધા જાણીએ છીએ છોટાઉદેપુર જિલ્લા ખનિજ માટે પ્રખ્યાત છે અને છોટાઉદેપુરની જે રેતી છે આખા દેશમાં પ્રખ્યાત છે.
પણ આપણે જોઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં અવૈધ તરીકે રેતીના ખનન અને એના વહેણ થાય છે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર આ નહીં થાય એના માટે કટિબદ્ધ છે અને અહીંયાથી ટીમ બનાવીને ડ્રાઈવ કરાવી હતી છેલ્લા 1 મહિનામાં. છેલ્લા 1 મહિનામાં આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 119 કેસીસ ટોટલ થયા છે અને એમાં ટોટલ દંડની વસૂલાત 25.25 કરોડ થઈ છે. જે લાસ્ટ યર ટોટલ દંડની વસૂલાત જોઈએ તો 18 કરોડ જેટલી હતી. એના સામે એક જ મહિનામાં આપણે છોટાઉદેપુર જિલ્લામાં સ્પેશિયલ ટીમ બનાવીને જે ડ્રાઈવ ચલાવી હતી એનાથી 25.25 કરોડની દંડની વસૂલાત થઈ છે. અને આગળ પણ એવી રીતે જ જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરશે અને અવૈધ તરીકે જે ખનન થઈ રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવશે. ક્યારેય ખનન કરવા માટે સુરક્ષિત ગણાતા વિસ્તારો હવે ખનન માટે સરળ નથી રહ્યા. કાયદો પોતાનો સકંજો કસી રહ્યો છે, તંત્ર કામગીરી કરી રહ્યું છે અને એક્શન મોડમાં છે. ખનન કરનાર માફિયાઓને સીધો સ્પષ્ટ સંદેશો છે કે કાયદાથી બચવું સરળ નથી અને હવે આ વિસ્તારમાં ખનન કરવું પણ સરળ નથી.